રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી 18મી સિઝનનો ખિતાબ જીત્યો। ટાઇટલ જીતવા પર આરસીબીને ટ્રોફી સાથે ₹20 કરોડની ઇનામી રકમ મળી, જ્યારે રનરઅપ પંજાબને 12 કરોડ 50 લાખથી સંતોષ માનવો પડ્યો। ત્રીજા સ્થાને રહેલી મુંબઈ ઇન્ડિયન્સને 7 કરોડ અને ચોથા સ્થાને રહેલી ગુજરાતની ટીમને 6 કરોડ 50 લાખ મળ્યા। ગુજરાતના ઓપનર સાહિર સુદર્શનને સૌથી વધુ વ્યક્તિગત એવોર્ડ આપવામાં આવ્યા છે। સિઝનમાં સૌથી વધુ 759 રન બનાવવા બદલ સાહિર સુદર્શનને ઓરેન્જ કેપ અને 10 લાખની ઇનામી રકમ આપવામાં આવી, જ્યારે સૌથી વધુ 25 વિકેટ લેનાર પ્રખ્યાત કૃષ્ણને પર્પલ કેપ સાથે 10 લાખ રૂપિયા મળ્યા। મુંબઈના સૂર્યકુમાર યાદવ ટુર્નામેન્ટના સૌથી વેલ્યુએબલ ખેલાડી હતા, તેમને 15 લાખની ઇનામી રકમ આપવામાં આવી। આ ઉપરાંત સૌથી વધુ 6 હિટરનો એવોર્ડ નિકોલસ પૂરનને, ગ્રીન ડોટ બોલનો એવોર્ડ મોહમ્મદ સિરાજને અને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ કમિન્ડુ મોન્ડિસને આપવામાં આવ્યો। 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને સિઝનનો સુપર સ્ટ્રાઇકર તરીકે પસંદ કરવામાં આવ્યો છે। દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ।